હાલો મારા કલે જાવ આપણે જીરું વાવ્યું છે જઈને એટલે જીરા વાળો ખેડૂત કોઈ દી હૈખી હોય ના લે કારણ કે હુકારો ને કાળિયો ને મહીન પીરિયો લીલો હુકારો ને પીરો હુકારો ને ચાલુ જ હોય એ આપણે કંઈ એટલું બધું તો છે નહીં પણ અમુક ટકા હુકારો છે તો આપણે વાવ્યું ને તે દીને પાણી બે જ પાઈ એક કોરવાણ પાયું અને એક ત્યાર પછી પાયું અત્યારે દોઢ મહિનાનું જીરું થઈ ગયું હાઈ ક્લાસ ફ્લાવરિંગ સ્ટેજમાં છે તો એને કંઈક થોડુંક આપવું જોઈએ કંઈ આપણે ખાતર નથી નાખ્યું કંઈ એકાદી વખત દવા છાંટી આછી બાકી કંઈ દવા નથી છાંટી તો હવે ટૂંકમાં જીરાના ખર્ચા કરી દઈ ચાલુ તો આ હે ને આપણે ત્રીજો પિયત છે એના માટે હુકારા માટે છે મેટાલિક સીલ 35% બરાબર આ એક ઉપરથી આપણે એક વખત મારેલી હતી અને પાછું પણ મારી દઈને આ છે યુમિક આ થડનો વિકાસ કરે મૂળનો આમ છોડને તાકાતવાન બનાવે અને આમ શેઠેથી દેખાય ને તો કારું ભમર જેવું જીરું દેખાય એટલે એમ થાય વાહ વાહ જીરું કે હું એનું કામ છે અને ભેગું આપણે આ કેલ્થિયોસ નાખી છે આ ઉપરથી પણ આપણે છાંટ્યું હતું કેલ્થિયોસ 5.5 વીઘામાં લીટર એક યુમિક 5.5 વીઘામાં 2 કિલા અને મેટાલિક સીલ 5.5 વીઘામાં 1 કિલો એટલું બધું કરી અને ત્રીજું પાણી આપણે આજ દી સુધીમાં ત્રીજું પાણી હાલતું થાય આપણે ત્રીજું પાણી પાઈ દઈએ એટલે એગરાવાળાનું થઈ જાય ને આપણા મનને શાંતિ થઈ જાય કે આપણે જીરામાં કંઈક થોડું ઘણું ખર્ચો કર્યો છે થાવું એ થાય ને કે આ હાવ મોગરે આવીને કોરિયું ભરવાની હોય ને ત્યાં વયું જાય એટલે બહુ કંઈ એવું ડિપેન્ડ નહીં રાખવાનું કે એવડો ખર્ચો કર્યો એટલે જીરું થાય જ એ આગળની વાત છે પણ અત્યારથી પહેલો સ્ટેજ ખર્ચાનો ચાલુ એટલે એગરાવાળાનું થોડું બજેટ મળતું રહીએ તો મળીએ નેક્સ્ટ. શાબાશ બેટા.